તો આજે અમે તમને મમરાને સુકવવા એની સાથે સાથે આપણે એને કઈ રીતે બચાવીને રાખી શકીએ એની ટિપ્સ વિશે જણાવીશું. નમસ્કાર દર્શક મિત્રો, ખબરશું.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઘરે જો સમય ન જતો હોય અને થોડી ઘણી ભૂખ લાગે તો સીધી આપણી નજર ઘરમાં રાખેલા ડબ્બા ઉપર જશે. હવે કોઈ પણ ઘરે જાઓ, લગભગ મમરા એક એવી વસ્તુ છે કે જે તમને કોઈ પણ ઘરમાં સરળતાથી મળી જશે. ચોમાસાની ઋતુ હોય અને મમરા હવાઈ ન જાય એવું કઈ રીતે બની શકે? કારણ કે આ ભેજવાળી ઋતુ છે, જેને કારણે લગભગ ઘરની બધી જ વસ્તુ હવાઈ જતી હોય છે અથવા તો ભેજવાળી થઈ જતી હોય છે. હવે આવામાં તમે મમરા કઈ રીતે સાચવી શકશો? તો ભેળપૂરી હોય કે જાલપૂરી, મમરામાંથી ઘણી બધી રેસીપી આપણે ખાતા હોય છે. હવે જો ઘરમાં રાખેલા મમરાને પણ તમારે ક્રિસ્પી રાખવો હોય તો શું કરશો? હવે આ મમરા ખાવામાં ખૂબ મજેદાર હોય છે, એમાંથી ઘણી બધી રેસીપી પણ બને છે, પરંતુ ઘણીવાર આ મમરાને ભેજ લાગી જતા હોય છે, હવાઈ પણ જલ્દી જાય છે. તો આજે અમે તમને મમરાને સુકવવા એની સાથે સાથે આપણે એને કઈ રીતે બચાવીને રાખી શકીએ એની ટિપ્સ વિશે જણાવીશું. હવે આ રીત જો તમે અપનાવશો તો તમારા ઘરની અંદર રહેલા મમરાને લાંબા સમય માટે તમે તાજગી સાથે સ્ટોર કરી શકશો. તો ચાલો જાણીએ કે આ મમરાને ફ્રેશ કઈ રીતે રાખી શકીશું. તો સૌથી પહેલા આ મમરા હવાઈ જવાનું મેઇન કારણ છે હવા. તો મમરાને એરટાઇટ કન્ટેનરમાં રાખો. આનાથી શું થશે કે હવા અને ભેજથી તમે એને બચાવી શકશો. આ મમરા હવા લાગે એટલે જલ્દીથી સોંગી થઈ જાય છે. હવે આવામાં આ સોંગીથી બચાવવા તમારે એરટાઇટ કન્ટેનર, પોલિથીન કે ઝીપ લોકમાં પણ સ્ટોર કરી શકો. આ સિવાય તમે તેને કેવી જગ્યા ઉપર સ્ટોર કરી રહ્યા છો તે જાણવું પણ જરૂરી છે. મમરાને હંમેશા ઠંડી અને સૂકી જગ્યા ઉપર સ્ટોર કરવા જોઈએ. હવે આના માટે રૂમ ટેમ્પરેચર બેસ્ટ છે. ભેજ અને હવા આવતી જગ્યાઓ પરથી તમારે એને દૂર રાખવા જોઈએ. મમરાને જો ભેજથી બચાવવા હોય તો એક સૂકા કપડાથી ઢાંકી દો. આ સિવાય હંમેશા એરટાઇટ કન્ટેનર અથવા જારમાં રાખો. પાણીવાળી જગ્યા પર રાખવાનું ટાળો. વરસાદના દિવસોમાં હવામાં ભેજ હોય છે, જે કોઈ પણ વસ્તુને જલ્દીથી ખરાબ કરી નાખશે. હવે આ સિવાય સિલિકા જેલ પણ તમને મદદ કરી શકે. કન્ટેનરમાં કેટલાક સિલિકા જેલના પેકેટને નાખી દો. આ સિલિકા જેલ ભેજને શોષી લેશે. મમરાના પેકેટ, ડબ્બા અને જારમાં સિલિકા જેલના કેટલાક પેકેટ નાખી દેવામાં આવે અને બાદમાં ઢાંકણમાં પણ ચોંટાડી દો. આનાથી ભેજ જલ્દીથી શોષાઈ જશે. હવે આ સિવાય તાપમાન નિયંત્રણ પણ જરૂરી છે. મમરાને ખૂબ જ વધારે ગરમી કે સીધા તાપથી પણ દૂર રાખવું જોઈએ. ગરમીના કારણે જલ્દીથી ખરાબ થઈ જશે. આથી ધ્યાન રાખો કે તમે તેને ક્યાં સ્ટોર કરી રહ્યા છો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે.